નમસ્કાર, આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઊભા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ટીમ સાથે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાના નેતાઓની ચંડીગઢમાં બેઠક ચાલુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું. 2019માં આજના દિવસે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11ના મોત અને 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઊભા છે અને બંને સંમત છે કે સરહદ પાર આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. તેઓએ આજે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય ચર્ચા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણું કરીને $500 અબજ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા સૌથી મોટા વેપાર માર્ગોમાંથી એક ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કર્ણાટકની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ટેકનોલોજીકલ વિકાસના વર્તમાન યુગમાં આપણે ખાતરી કરવી પડશે કે માનવીય મૂલ્યો અકબંધ રહે. રાષ્ટ્રપતિ આવતીકાલે રાંચીમાં BIT મેસરાના હીરક મહોત્સવ સમારોહને સંબોધિત કરશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. આજે નવી દિલ્હીમાં ઉર્જા સપ્તાહના સમાપન સત્રને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ફક્ત નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાને બદલે વાસ્તવિક વ્યાવસાયિક વ્યવહારોને સરળ બનાવીને અન્ય વૈશ્વિક ઉર્જા મંચોથી પોતાને અલગ પાડે છે. તેમણે ખર્ચ અસરકારક રૂપાંતર કીટ જેવા વ્યવહારુ નવીનતાઓ વિશે પણ માહિતી આપી હતી. ઉર્જા સપ્તાહની આગામી આવૃત્તિ ગોવામાં યોજાશે. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5084 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા. તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે, જ્યારે 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા છે. 16 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય ટીમ સાથે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાની ચંડીગઢમાં બેઠક ચાલી રહી છે. ખેડૂત નેતાઓ જગજીતસિંહ દલેવાલ અને સરવનસિંહ પંઢેર સહિત 28 ખેડૂતો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ KP સિંહા, પંજાબના કૃષિમંત્રી ગુરમીતસિંહ ખુદિયાન અને પંજાબના કેબિનેટ મંત્રી લાલચંદ કટારૂચક પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. હવે મહાકુંભના સમાચાર. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંદેશા વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર 3 સ્મારક ટપાલ ટિકિટો પણ બહાર પાડી હતી. તેમણે પ્રયાગરાજમાં એરેલઘાટ પોસ્ટ ઓફિસમાં ટિકિટોનું અનાવરણ કર્યું હતું. સ્મારક ટપાલ ટિકિટમાં ત્રિવેણી તીર્થના 3 મુખ્ય પાસાઓ મહર્ષિ ભારદ્વાજ આશ્રમ, સ્નાન અને અક્ષયવટ દર્શાવવામાં આવ્યા છે.
પવિત્ર સ્નાન દિવસો પર વિશેષ કવર, દિવ્ય, ભવ્ય અને ડિજિટલ મહાકુંભ અને પોસ્ટકાર્ડ સહિત અન્ય ટપાલ ટિકિટો પણ બહાર પાડવામાં આવી છે. આ વસ્તુઓ વેબસાઇટ www.epostoffice.gov.in પર પણ ઉપલબ્ધ છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા ભારતીય ટપાલ વિભાગના નાયબ પોસ્ટ માસ્ટર મનોજકુમાર પાંડેએ ભક્તોને પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે જણાવ્યું હતું. कुंभ मेले में आए हुए समस्त श्रद्धालुओं का, स्नानार्थियों का जो भी प्रकार की सेवाएं पोस्ट ऑफिस से होती है, सारी सेवाएं उपलब्ध है. कुछ अन्य पोस्ट ऑफिसों की तुलना में यहाँ अधिक सेवाएं हैं. जैसे माई स्टैम्प और सोवेनियर शॉप हर जगह उपलब्ध नहीं है जो यहाँ पर है. आधार बनाने का भी हर पोस्ट ऑफिसों में नहीं होता जो यहाँ पर उपलब्ध है. आधार बन रहा, नया करेक्शन हो रहा है, जमा और निकासी हो रही है और पार्सल स्पीड पोस्ट रजिस्ट्री की बुकिंग हो रही है, जिसका लाभ हजारों लोगों ने लिया है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મેઘાલયના મુખ્યમંત્રી કોંકલ સંગમા, કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી અજય ટમટા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ PT ઉષા સહિત અનેક મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 જાન્યુઆરીએ દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. जीत का जज्बा और हार से निराश न होना, यही खेल का संदेश. इसलिए जो जीते हैं और जो हारे हैं वो सभी खिलाड़ियों को मैं अनंत अनंत शुभकामनाएं देता हूं. દરમિયાન ત્રણેય સેનાની સંયુક્ત ટીમે 68 સુવર્ણ ચંદ્રકો સહિત કુલ 21 ચંદ્રકો જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું. તો મહારાષ્ટ્ર 54 સુવર્ણ સહિત 201 ચંદ્રકો સાથે બીજા ક્રમે, જ્યારે હરિયાણા 48 સુવર્ણ સહિત 153 ચંદ્રકો સાથે ત્રીજા ક્રમે, મધ્યપ્રદેશ ચોથા, કર્ણાટક પાંચમા અને તમિલનાડુ છઠ્ઠા ક્રમે રહ્યું હતું. પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે ભાવિ પેઢીઓ સૈનિકોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલશે નહીં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે સોશિયલ મીડિયામાં કહ્યું કે આતંકવાદ સમાજનો સૌથી મોટો દુશ્મન છે અને આખું વિશ્વ તેની સામે એક થયું છે. ભાજપના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે આતંકવાદ સામે કડક નીતિ અપનાવી છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને 7 અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી જૂથે સ્વીકારી નથી. જોકે બલુચિસ્તાનના અલગાવાદી જૂથ બલોચ લિબરેશન આર્મી ભૂતકાળમાં આવા હુમલાઓને અંજામ આપવામાં સક્રિય રહ્યું હતું. બલુચિસ્તાન પ્રાંતીય સરકારે આ હુમલાની નિંદા કરી છે અને આ ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયમ લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત જાયન્ટ્સના 5 ઓવરમાં 1 વિકેટે 37 રન થયા છે. પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. આ વર્ષે રાજ્યમાં હેરોઇનની આ સૌથી મોટી જપ્તી છે. પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ડ્રોન દ્વારા સરહદ પારથી આ ડ્રગ્સ મેળવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઊભા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બેંગલુરુમાં આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ટીમ સાથે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાના નેતાઓની ચંડીગઢમાં બેઠક ચાલુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું. 2019માં આજના દિવસે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.